મહીસાગરને લુણાવાડા પાણી પાણી થયું છે, જ્યાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ। સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। કોતર અને તળાવના પાણી રોડ પર આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે, જો કે રોડ પર નદીઓ વહેતી હોય તેમ વહી રહ્યું છે પાણી। તો લુણાવાડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદના કારણે કેવી રીતે નદીઓ વહેતી હોય તે પ્રકારે ધસમસતા પ્રવાહ લોકો માટે હાલ તો જોખમી સાબિત થઈ રહ્યા છે। જનજીવન પૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। વાહનોથી ધમધમતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જિલ્લા વહીવટીતંત્ર જો કે હજુ પણ ઘોર નિંદ્રામાં છે। કોઈ પણ મદદ હજુ સુધી પહોંચાડવામાં નથી આવી। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। લુણાવાડા તાલુકાના સુવા ગામે કે જ્યાં નાયક ફળ્યું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। હાલ આપણે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ જે પાણી દેખાઈ રહ્યું છે તે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગની બાજુમાં ખૂબ પાણી છે તે આવી રહ્યા છે। કોતરના પાણી તેમજ જે તળાવ ઓવરફ્લો થયા છે તેના પાણી હાલ આવી રહ્યા છે અને અહીંયા કેટલાક મકાનો પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। આપણે દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ મકાન છે તે પણ હાલ 4 થી 5 ફૂટ જેટલું પાણી મકાનની અંદર ઘૂસી ચૂક્યું છે। અહીંના જે સ્થાનિક નાયક ફળિયાના લોકો હતા તેઓને પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી। ગામ લોકો દ્વારા 20 થી 25 લોકોનો બચાવ છે તે કરવામાં આવ્યો છે અને ગામ લોકો દ્વારા જે ઢોર ઢાખર છે તેઓને પણ બચાવવાનો પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યો છે। જે રીતે વાત કરીએ તો હાલ આ જે પાણી છે અહીંયાથી ફૂલ ફોર્સમાં આવી રહ્યું છે। કોતર તેમજ જે તળાવનું જે પાણી છે તે ફૂલ ફોર્સમાં આવી રહ્યું છે, જેને લઈને અનેક જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પહેલી વખતના દ્રશ્યો છે કે સુવા ગામમાં જે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જે નાડું ન મૂકવામાં આવ્યું ને તેના જ કારણે રોડ રસ્તાના જે પાણી છે તેમજ જે તળાવનું પાણી છે તે ઓવરફ્લો થયું હતું ને જેને લઈને હાલ જ્યાં દેખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।